આ તરફ રાજકોટના મંગળા મેઇન રોડ પર સરાજાહેર ફાયરિંગ કરીને શહેરમાં દહેશત ફેલાવનાર મુર્ગા ગેંગનો મુખ્ય સૂત્રધાર આખરે પોલીસના સકંજામાં આવ્યો છે। પોલીસ પકડથી બચવા સંજલાએ જે પેંતરા રચ્યા હતા તે જોઈને પોલીસ પણ સ્તબ્ધ છે। 90 દિવસની ફરારી દરમિયાન તેણે 23થી વધુ ઠેકાણા બદલ્યા। યુપી, બિહાર, મુંબઈ, દમણ અને સાસણ જેવા વિસ્તારોમાં તે છુપાતો રહ્યો। લોકેશન ટ્રેસ ન થાય તે માટે તેણે મોબાઈલનો ઉપયોગ કરવાનું પણ ટાળ્યું હતું। પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે પણ તે રાજકોટ આવતો ત્યારે પોલીસની નજરમાં ન આવવા માટે તે મહિલાના કપડાં પહેરીને ફરતો હતો। સ્ત્રીના વેશમાં છુપાઈને તે પોતાની ગેંગનું સંચાલન કરી રહ્યો હતો। જો કે કડી વિસ્તારમાં હોવાની પાક્કી બાતમી મળતા જ પોલીસે છાપો મારી સંજલા અને તેના સાગરીત દિલાવરને દબોચી લીધા। હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગના બનાવ સામસામે ફાયરિંગના બનાવ બનેલ હતો। આ બાબતે પોલીસ ફરિયાદી બની અને આ લગત ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતો। આ ગુનાની તપાસ એસઓજી રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાના ચલાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ ગુનામાં 36 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે। રાજકોટના મંગળા રોડ ઉપર ફાયરિંગની ઘટનામાં મરઘા ગેંગનો મુખ્ય જે સૂત્રધાર જે સમીર ઉર્ફે સંજલાની એસઓજી પોલીસે ધરપકડ કરી છે। અત્યારે તેને જે આ મંગળા રોડ છે પ્રગતિ હોસ્પિટલ ત્યાં લઈ આવવામાં આવ્યો છે। 29 ઓક્ટોબર 2025ના રોજ પેંડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના છે તે બની હતી। ત્યારબાદ પોલીસ દ્વારા આ બંને ગેંગના ટોટલ 35 આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી હતી ને તમામ વિરુદ્ધ ગુસ્સી હેઠળ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે મુર્ગા ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર ઉર્ફે સંજલો તે કડી વિસ્તારમાં ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી। પોલીસથી બચવા માટે મહિલાઓના કપડાં પહેરીને સંજલો છે તે ફરતો હતો। ત્યારે પોલીસે બાતમીના આધારે તેને કડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। ત્યારે અત્યારે એસઓજી પોલીસ છે તેના દ્વારા તેને રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। તેને મરઘો પણ બનાવવામાં આવ્યો હતો અને કઈ રીતે ફાયરિંગની ઘટના બની હતી તેને લઈને પોલીસ છે તે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। ક્યાંથી ગાડી આવી હતી, કોના દ્વારા પહેલું ફાયરિંગ કરવામાં આવ્યું હતું, સમગ્ર બાબતને લઈને પોલીસ છે તે અત્યારે તપાસ કરી રહી છે। રાજકોટનો જે આ મંગળા રોડ છે ત્યાં ગેંગવોરની ઘટના બની હતી। ત્યારે ગેંગવોરમાં પોલીસે અત્યાર સુધીમાં ટોટલ 35 બંને ગેંગના શખ્સો છે તેની અટકાયત કરી છે અને તેના વિરુદ્ધ ગુસ્સી હેઠળ ગુનો છે તે દાખલ કર્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।